મોજે દરિયા ચેનલમાં તમામ ખોજીઓનું સ્વાગત છે. જો તમે જીવનના રહસ્યોના ખોજી હશો તો જ તમને આ ચેનલ ગમશે. જીવનના અગોચર રહસ્યો જે તમારી અંદર જ પડેલા છે એને મિત્ર ભાવે સીધી સરળ ભાષામાં જાણવા ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને સંબંધીઓને શેર કરવા વિનંતી. મિત્રો, વિડીયોના ટાઇટલથી ચોંકી ગયા હશે ગુરુ ભક્તો. મારે આ દેશમાંથી ગુરુ પ્રથા જ બંધ કરવી છે. બોલો, એ કામમાં કેટલા જણા સહકાર આપશો? અમુક શિષ્યોને હું સંપૂર્ણ નાસ્તિક લાગીશ, પણ એવું નથી ભાઈ. હું પણ ઘણા ગુરુઓ પાસે ભટકી ચૂક્યો છું અને એ બધા જ જીવનનો આ સાર છે કે કોઈ પણ મનુષ્યએ ગુરુ કરવાની જરૂર નથી. ભાઈ, તમારે ગુરુ કરવાનો શું એટલો બધો અભરખો? એટલે ભાઈ, તમારે નથી ચાલતું ગુરુ વગર? ભલા માણસ, એક નાની વાત સમજો તમે, કે આ દેશની અંદર મોટામાં મોટા કોઈ સંત થઈ ગયા હોય તો એ છે મહાત્મા બુદ્ધ. હવે બુદ્ધ જેવી મહાન વિભૂતિએ પણ એમ કહ્યું છે કે અપદીપો ભવ, તું જ તારો દીવો થા. તારી પોતાની વગર તારો કોઈ ઉદ્ધાર કોઈ બીજો માણસ કરી શકશે નહીં. ઘણા ગુરુઓ પણ એમ કહ્યું છે કે કોઈ ગ્રહો કે કોઈ તને નડતું નથી, તું પોતે જ તને નડે છે. તારી પ્રગતિમાં તું પોતે જ બાધા છે. તોય તમે સમજતા નથી. તમારે શું કામ ગુરુ કરવા છે? પાછા ગુરુઓએ પણ એમનો ધંધો બંધ ના થાય એના માટે ભજનો પણ એવા બનાવ્યા કે ભક્તિ ખાડા કેરી ધાર, નુગરા શું જાણે સંસાર. નુગરા એટલે ગુરુ વગરના. કેમ ભાઈ, જેને ગુરુ નથી કર્યા એ શું જીવતા નથી? એમનો સંસાર ચાલતો નથી? એ લોકો સુખી નથી? તમારે શું કામ કોઈ અજાણ્યા માણસના પગ દબાવવાની ટેવ પડી ગઈ છે? આમ તો કહો છો ભક્તિ ખાડાની ધાર. ભક્તિ ખાડાની ધાર હોય તો મૂકો ને માથું. તાકાત નથી તમારી એકલા જવાની? અને આ કહેવાતા અને બની બેઠેલા ગુરુઓએ લોકોની આધ્યાત્મિક ભૂખનો એટલો બધો ગેરફાયદો ઉઠાવ્યો છે, તોય લોકો સમજતા નથી. તો મૂકો યાર, ગુરુ પ્રથા જ બંધ કરો. તમારી છત્રીની છાતી હોય તો પડો ને મેદાને, એકલા જજુમો. પેલું ભજન બી છે ને એક, કે દડી પેડી મેદાનમાં ખેલન હારા કોઈ. તો ભાઈ, દડી તો મેદાનમાં જ પડી છે. તમે જો ખરા ખેલૈયા હોય તો ઉતરો મેદાનમાં એકલા. ભાઈ, તમને ખબર છે, મજૂરી કરનારો એક સામાન્ય માણસ પણ એના ફેમિલી માટે આખી જિંદગી જજુમે છે. પડે આખડે, જિંદગીથી થાકી જાય, હારી જાય, તોય છેલ્લા શ્વાસ સુધી એના ફેમિલીના સુખ માટે સંઘર્ષ કરે છે. તો તમે તો યાર સુખી સંપન્ન માણસ છો. તમારામાં એકલા હાથે ભક્તિ માર્ગમાં લડવાની તાકાત નથી? મિત્રો, એક મનુષ્યની તાકાત અસીમ છે. તમારા મગજમાં દુનિયાના હજારો કોમ્પ્યુટર ભેગા થાય ને એટલી શક્તિ અને એટલી મેમરી છે. તમે શું કામ એટલા માયક આંગળા બની જાઓ છો કે તમે કોઈ માણસના સીધા અંડરમાં આવી જાઓ છો? એટલે ભાઈ, એનામાં જે છે એ બધું જ અસ્તિત્વએ તમને પણ આપ્યું છે. બુદ્ધ, મહાવીર આ બધા આખી જિંદગી જંગલોમાં ભટક્યા. કહેવાય છે કે બુદ્ધ પણ ઘણા ગુરુ કર્યા છતાં પામ્યા તો પોતાની જાતે જ. યાર, એટલા સમજુ માણસ છો તો વિચારો તો ખરા કે તમને સામેનો ગુરુ એવું તે શું આપી દે છે જે તમારામાં નથી. પાછા ગુરુઓએ પણ એમના ધંધા ચાલુ રાખવા અમુક ભજનો બધા બનાવી દીધા છે. એવા ભજનો બનાવે છે કે આ જંજીરો અને આ સાંકળની બેડીઓ તમે કદી તોડી જ ના શકો. મને તો યાર આશ્રમોમાં અને આ ભક્તિ લાઈનમાં જેટલા ગોરખ ધંધા ચાલે છે ને
એની જડ આ ગુરુ પ્રથામાં જ લાગે છે. મૂકો યાર, તમે જ તમારા ભાગ્ય વિધાતા છો. આ દુનિયાના કોઈ પણ માણસમાં કે કોઈ ગુરુમાં એટલી તાકાત નથી કે તમને સાક્ષાત્કાર કરાવી દે અથવા તો તમને ભગવાન મેળવાઈ દે. એટલી મારી ગેરંટી છે. અમુક ગુરુઓ ગુરુ કહેવાને લાયક પણ હોતા નથી. તમે યાર તમારા મા બાપની સેવા નથી કરતા, તમારા ફેમિલી માટે ટાઈમ નથી કાઢતા, એટલો ટાઈમ તમારા કહેવાતા ગુરુઓના આશ્રમોમાં કાઢો છો. તોય પાછા જીવનની સંધ્યાએ તો તમે કોરા ધાકોર જ હો છો. તો તમારી પાસે તમે શું મેળવ્યું? તમે કદી તમારી જાતનું નિરીક્ષણ કર્યું છે ખરું? ઉપરથી ભાઈ તમારો અહંકાર વધે છે. એમાં હું ફલાણા ગુરુનો શિષ્ય, મારા ગુરુ બધાથી ચડિયા હતા, પેલાના ગુરુમાં તો આમ છે ને તેમ છે ને. અને હું તો એ કહેવાતા ઉદાર મતવાદી ગુરુઓને પણ કહેવા માગું છું કે છૂટા કરો ભાઈ આ માનવ મેદનીને તમારી ચુંગાલમાંથી. ક્યાં સુધી ભોળી પ્રજાનો લાભ ઉઠાવતા રહેશો? તમે યાર એટલા બધા પ્રભુની નજીક આવી ગયા હોય તો પ્રભુની સાક્ષીથી કહી દો કે ભાઈ તમારો ઉદ્ધાર તમે જાતે જ કરી શકશો, મારી ચરણ વંદના કરવાથી કાંઈ નહીં મળે. મિત્રો, જીડુ કૃષ્ણમૂર્તિ જેવા મહામાનવ પણ એમ કહ્યું છે કે તમારે ગુરુની કાંઈ જરૂર નથી. અને તમને એક વાત કહી દઉં કે તમે ગમે એટલા મોટા ગુરુ કરશો ને, પણ કૂવામાં નહીં હોય ને તો અવાડામાં કદી આવશે નહીં. તમે તમારા ગુણ દોષ ઉપર ધ્યાન નહીં આપો ત્યાં સુધી કાંઈ થવાનું નથી. અને બીજું મિત્રો, તમારા માનવ સહજ જે ગુણ દોષ છે ને એ તો રહેવાના જ. કુદરતી આવેગો અને ગુણ દોષને તમે કદી કાઢી નહીં શકો. હા, એને સ્વીકારી લો. તમે એક મનુષ્ય છો. હવે મિત્રો જુઓ, ગુરુઓને છોડાવીને તમને હું દિશાહીન કરવા માગતો નથી, પણ ગુરુ વગર પણ મનુષ્ય આધ્યાત્મિક પ્રગતિ કેવી રીતે કરી શકે એ હવે મિત્રો જોઈશું આપણે આગળના એપિસોડમાં. મારી સાથે અગોચરની યાત્રામાં બની રહેવા અને કોઈ પણ આધ્યાત્મિક પ્રશ્ન તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. હું તમને મિત્ર ભાવે જ જવાબ આપવા કોશિશ કરીશ. તો મળીશું મિત્રો હવે આવતા એપિસોડમાં.